નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિતેન્દ્રભાઈ સહપ્રવક્તા, ગુજરાત પ્રદેશ બીજેપીઓએ રાજકોટ જિલ્લાના જામકંડોળા ગામે ખેડૂત દ્વારા પાક નિષ્ફળ જતા આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું તે દુઃખદ ઘટના પર પરિવારજનોને સહાનુભૂતિ દર્શાવી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ કુદરતનો કહેર છે, તેમજ ગ્લોબલ વોર્મિંગના કારણે ચક્ર બદલાઈ રહ્યું છે, જેના કારણે ગમે ત્યારે વરસાદ આવે અને વાવાઝોડું આવે છે, તેના કારણે ગમે ત્યારે ઉભેલો પાક બગડી જાય છે અને ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાની ભીતિ સર્જાય છે। જ્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરક બનવા અનેક પ્રયાસો કર્યા છે અને હર હંમેશ ખેડૂતની સાથે જ છે। વધુમાં તેમણે ખેડૂતોને અપીલ કરી જણાવ્યું હતું કે આવા અંતિમ પગલું ભરી પોતાનું અને પોતાના પરિવારનું, આપણા પરિવારનું ભલું નથી કરી શકતા, માટે આવું પગલું ન ભરવું જોઈએ। તેમજ તેમના દ્વારા રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે તેવો પૂરો પ્રયત્ન કરવામાં આવશે। આપણે સૌ સાથે મળી આવી સ્થિતિમાં સામે એકજૂટ બની રહીશું અને સરકાર પણ હર હંમેશ ખેડૂતો સાથે રહેશે અને આ ઘટનામાં પણ સરકાર ખેડૂતોને મદદ કરવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય દિવ્યરાજસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે। જામકંડોળાના ખેડૂત માધાભાઈ રાઠોડે આજે આપઘાત કરવાના સમાચાર મળ્યા છે। આ ઘટના માટે સંવેદના વ્યક્ત કરું છું। એમના પૂરા પરિવાર માટે પણ સંવેદના વ્યક્ત કરું છું। કુદરતી આફતને કારણે મગફળીનો પાક ધોવાઈ જવાને કારણે એમણે આવું અંતિમ પગલું ભર્યું છે એવા સમાચાર મળ્યા છે। ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે આ કુદરતનો કહેર છે। છેલ્લા કેટલાય સમયથી જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને કારણે કુદરતનું ઋતુચક્ર છે બદલાઈ ગયું છે। ગમે ત્યારે વરસાદ આવે છે, ગમે ત્યારે વાવાઝોડું આવે છે અને ઉગેલો પાક અથવા તૈયાર પાક બગડી જાય છે અને ખેડૂતને પારાવાર નુકસાન પડે છે। રાજ્ય સરકારે આની સામે ખેડૂતોને પૂરક બનવાના અનેક પ્રયાસો કર્યા છે, તેમ છતાં કુદરતની સામે આપણા સૌના હાથ ટૂંકા પડે છે। પણ ઉપરવાળા પર વિશ્વાસ છે। હું વિનંતી કરું છું સૌ ખેડૂત મિત્રોને કે આવું અંતિમ પ્રકારનું પગલું ભરવાથી પોતાનું અને પોતાના પરિવારનું આપણે ભલું નથી કરી શકતા। એવા સંજોગોમાં રાજ્ય સરકારને પણ અમે વિનંતી કરી છે કે નિયમાનુસાર જે પણ એમાં કાર્યવાહી મદદ મળી શકે એવો પૂરો પ્રયાસ કરવામાં આવશે। આપણે સૌ સાથે મળીને આ જળવાયુ પરિવર્તન સામે, ગ્લોબલ વોર્મિંગ સાથે લડીએ, એના માટેના સરકારના પ્રયાસોમાં પૂરક બનીએ અને આવનારા દિવસોમાં આવા પ્રકારનું કોઈ અંતિમ પગલું ન ભરીએ એવી વિનંતી કરું છું। સરકાર હંમેશા ખેડૂતોની સાથે રહેશે। આ ઘટનામાં પણ સરકાર એમાં મદદ કરવાનો પૂરતો પ્રયાસ કરશે।